દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ પુલાભાઈ પટેલ દ્વારા પત્રકાર વિપુલકુમાર બારિયાને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલા પત્રકાર વિપુલકુમાર બારિયાએ એક ગરીબ પરિવારનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કપાઈ જતા તે ગરીબ પરિવારને ન્યાય મળી રહે તે માટે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. આ સમાચારને કારણે સરપંચ નારાજ થઈ ગયા હતા અને ગુસ્સાના ભરડામાં આવી પત્રકારને જીવથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આ બનાવ બાદ સમગ્ર પત્રકાર વર્ગમાં ભારે આક્રોશ ફેલાયો છે. પત્રકાર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પત્રકાર વિપુલકુમાર બારિયાએ આજ રોજ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને સરપંચ બાબુભાઈ પુલાભાઈ પટેલ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પત્રકાર સંઘ તથા સ્થાનિક જનતાએ પણ આ બનાવની નિંદા કરી તાત્કાલિક ન્યાય આપવાની માંગણી ઉઠાવી છે. TV18 નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ. બાબુભાઈ, हेलो, પત્રકાર બોલો દેવગઢ બારિયાથી. कौन? પત્રકાર બોલો દેવગઢ બારિયાથી. हाँ हाँ, તમારા સમાચાર આવ્યા છે. आते आवाज दो ने, હું વાંધો છું? એ પાર્ટી એમ કે છે હા, પત્રકારને ધમકી આપે છે એમ. હા તો હું તો આળંદ મારી હતી નાખું અહીંયા. હવે મને હાથ લાગી જાય એટલી વાર. એવું છે. એટલે મને પર એમ કે છે કે પત્રકારને ધમકી આપી છે એમ. કશું જ મેં કશું કર્યું નથી. હા, વારે ઘડીએ મારું ખોટું નામ કેમ હાલે કરે છે એમ? સરપંચ કરીને કેમ હાલે છે? જેનું લાગતું વળગતું હોય જે અધિકારીનો આવાસનું તેનું તું નામ હાલ. બરાબર. સારું કઈ નહીં. એટલું જ છે, બીજું કશું છે? તમારે એક બાઇટ જોઈએ, બાઇટ મળી છે તમારી? કઈ બાઇટ મળી છે તમારી? બાઇટ મારી? હા, તે એક બાઇટ જોઈએ તમારી, એક બાઇટ તમારી કે ભાઈ મેં આવું બોલ્યું નથી એમ. એટલે એ શું કે છે? હું બોલ્યો એમ કે મેરા એમ કે છે કે બાબુભાઈએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અરે પણ પેલા મારી પાસે 5 જણા બેઠેલા હતા, એમને જવાબ તો. એવું છે. હા, હું તો કદાચ ખોટું બોલું. અમારે કારકુન છે, તલાટી છે, પછી પેલા દિલીપભાઈ છે, પેલો સુરેશ દરજી છે. હા, 5-6 જણ બેઠેલા હતા. એવું છે. સારું કહેવાનું. હા, તમારું નામ? બારિયા વિપુલકુમાર ગુલાબભાઈ. વિપુલભાઈ, જે બાબુભાઈ સરપંચ દ્વારા જે ઘટના બની છે પંચાયત પર, એ કઈ રીતના બની છે? સાહેબ, એવી બની છે કે મારે એક સમાચાર ચલાવ્યા હતા પીપલોદ ગ્રામ પંચાયતના. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેં સમાચાર ચલાવ્યા હતા. એક ગરીબ માણસના, એમનું કંઈ લિસ્ટમાં નામ નહોતું આવ્યું, એટલા માટે મેં સમાચાર ચલાવ્યા હતા. તો હું બેઠો હતો બજારમાં, તો સુરેશભાઈ દરજીનો મારા પર ફોન આવ્યો. એમનો ફોન આવ્યો કે વિપુલ તું ક્યાં છે? તો મેં કીધું સાહેબ હું અહીંયા પીપલોદ બેઠો છું. તો સરપંચ સાહેબ તને બોલાવે છે, તું ફટાફટ આવ. તો મને ખબર નહોતી કે સાહેબ કે એ મને કાવત્ર ઘડીને મને ત્યાં બોલાવે છે ગ્રામ પંચાયતમાં, એટલે મને ખબર નથી. એટલે હું ડાયરેક્ટ ગાડી ચાલુ કરીને ત્યાં હું ગયો ગ્રામ પંચાયતમાં ગયો. એટલે હું ત્યાં જે ખુરશીમાં બેઠો તો મને એમ પૂછ્યું સરપંચ સાહેબે, એટલે કે તે જે સમાચાર ચલાવ્યા તે કોને પૂછીને ચલાવ્યા સમાચાર એમ? તો મને ખબર નથી. મેં કીધું મેં જે તલાટી સાહેબને તલાટી સાહેબ બેઠા છે એમને મેં પૂછ્યા છે એમ. કે તે મન પૂછ્યા? તો સરપંચને પેલું પૂછવા જોઈએ કે નહીં એમ કે. મેં કીધું સાહેબ તમને મેં નથી પૂછ્યું. તો મને કે કેમ મારે તેના સમાચાર ચલાવ્યા? એટલે મારું અહીં કોલર પકડીને મારે પાછળની દિવાલે અડાડી દીધો અને પછી મને મારકૂટ કરી. એટલા પછી મારકૂટ કરી મને ગળદા પાટનો માર માર્યો અને ઝાપટો મારી દીધી. એટલે ફટ સુરેશ દરજી બેઠેલા હતા, એ ઊભા થતાની સાથે મને ખબર પડી કે અહીં તો કાવતરું ઘડી રાખેલું છે. એટલે ફટ એટલે તો હું ત્યાંથી નીકળી ગયો, ડાયરેક્ટ આવ્યો એટલે પોલીસ સ્ટેશન આવ્યો. એટલે પછી મેં કીધું મારે ટ્યુશન મળ્યો મેં, એટલે મેં કીધું મારે અરજી આપવાની છે. અરજી એટલે મેં કાચી અરજી તો આપી, પછી સાહેબ આવશે તો તમારી પાકી અરજી લેવાશે. એટલે હું પેલા મારા ભાઈને મેં ફોન કર્યો એટલે હું રેબારી PSCમાં ત્યાં દવાખાને ગયો, મેડિકલ કરાવી. એટલે મને કીધું કે હું આજે તો નહીં, કાલે તારું નિવેદન લઈ રહેશે. એટલે હું પોલીસ સ્ટેશન ગયો, મારું નિવેદન લીધું એટલે મેં નિવેદન આપ્યું કે તારી FIR થશે એવું તેવું મને કીધું. એટલે મેં
પછી કીધું કે મને ખબર પડી કે મારી એફઆઈઆર નથી લીધી, સાદી અરજી ઉપર એમને જામીન આપીને છોડી દીધા છે. એટલે હું પાછો પોલીસ સ્ટેશન ગયો. એટલે પોલીસ સ્ટેશનમાં ગયા પછી 28 કલાક ને 32 કલાક પછી મારી એફઆઈઆર નોંધવામાં આવી. હવે 32 કલાક પછી તમારી એફઆઈઆર નોંધવામાં આવી, એની અગાઉ પોલીસે કોઈ કામગીરી હાથ પર લીધી હતી? હા, એના પર પહેલી હાથ ઉપર એમને 2 જણાને પહેલે લઈને એમને જામીન આપ્યા ને. પેલા જામીન આપી દીધા? હા, જામીન આપ્યા. હા, પોલીસ સ્ટેશન થી જામીન આપ્યા. તો આજે હું પત્રકાર તરીકે છું, કામ કરું છું, બરાબર. આજે મારી જોડે આવું બન્યું છે તો આવા બીજા પત્રકારો જોડે બી આવું બનશે. વિપુલભાઈ, એક પત્રકાર તરીકે તમારી શું માંગ છે? સાહેબ, મારી પત્રકાર તરીકે એક જ માંગ છે મારી, જે આપણા બીજા પત્રકારો છે ભાઈ, એમના એ પત્રકાર ભાઈઓ માટે બીજો આવો બનાવ કોઈ જગ્યા પર બને નહીં. અને જે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટનો જે પત્રકારોને સુરક્ષા માટેનો જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે, તે આ નિયમ લાગુ કરીને આનો કાયદો લગાડીને એની પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે.